જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે 28/12/2025 પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક જેનું આજે પેપર હતું. તો મિત્રો, જે 100 ગુણનું પ્રશ્નપત્ર હતું તેનું સોલ્યુશન આ વિડીયોમાં કરશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, રહેણાંક વિસ્તારો માટે વિતરકો ખાલી જગ્યા છે 3 ફેઝ 4 વાયર, 3 ફેઝ 3 વાયર, સિંગલ ફેજ, ઉપરોક્ત એક પણ નહીં. તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સિંગલ ફેજ. રહેણાંક વિસ્તારો માટે વિતરકો સિંગલ ફેજ છે. હવે મિત્રો, આ જે છે પ્રશ્નો તમારી યુજીવીસીએલમાં પણ આ પ્રશ્નો પૂછાશે આ ટાઈપના, તો એ લોકો માટે પણ આ ઉપયોગી થશે. ભારતીય વિતરણ પ્રણાલીનો પ્રકાર કયો છે? રેડિયલ, સમાંતર, નેટવર્ક. તો તેનો સાચો જવાબ છે રેડિયલ. સમથિંગ કદાચ ડી પણ આવી શકે, નેટવર્ક પણ આવી શકે, પરંતુ આ વધારે પ્રિફરન્સ છે. એના પછી વાત કરીશું, ખાલી જગ્યામાં ટેપિંગ આપવામાં આવે છે. તો તેનો સાચો જવાબ છે પ્રાથમિક વિતરક, સેકન્ડરી વિતરક, બંને, ઉપરોક્ત એક પણ નહીં. તો ત્રીજામાં સાચો જવાબ છે બી. સોરી મિત્રો, બીજામાં બી, સેકન્ડરી વિતરકમાં ડિસ્ટ્રીબ્યુટર. એના પછી વાત કરીશું, નીચેનામાંથી કયો ડાયમેગ્નેટિક પદાર્થ છે? હવા, પાણી, સ્ટીલ, પ્લેટિનમ. તો ચોથામાં સાચો જવાબ છે ઓપ્શન સી, પાણી. ઓવરહેડ લાઇનમાં વપરાતા કંડક્ટરનું નામ શું છે? એસીએસઆર, એલ્યુમિનિયમ, ગેલ્વેનાઇઝ, લોખંડ, તાંબુ. તો પાંચમામાં સાચો જવાબ છે એ, એસીએસઆર. એના પછી વાત કરીશું, અંડરગ્રાઉન્ડ કેબલ કરતાં ઓવરહેડ લાઇનનો શું ફાયદો થાય છે? તો જાહેરમાં સુરક્ષા વધુ, ખામી સરળતાથી શોધી શકાય, વીજળીના ડિસ્ચાર્જથી થતા નુકસાન માટે જવાબદાર નથી, કોમ્યુનિકેશન લાઇન સાથે ઇન્ટરફિયરન્સ થતો નથી. તો છઠ્ઠામાં સાચો જવાબ છે ઓપ્શન બી, ખામી સરળતાથી શોધી શકાય છે. સાતમા નંબરમાં, ઇલેક્ટ્રિક પોલમાં વપરાતો ક્રોસ આર્મનો મુખ્ય હેતુ શું છે? લાઇન કંડક્ટરને આધાર આપે છે, ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરને પકડી રાખે છે, કંડક્ટર વચ્ચે થતા શોર્ટ સર્કિટને ટાળે છે, કંડક્ટરનો શેક ઘટાડે છે. તો તેનો સાચો જવાબ છે સાતમામાં ઓપ્શન સી, કંડક્ટરમાં થતા શોર્ટ સર્કિટને ટાળે છે. એના પછી વાત કરીશું, કયા પ્રકારનો પાવર પ્લાન્ટ વધુ કાર્યક્ષમ છે? ડીઝલ પ્લાન્ટ, સ્ટીમ પ્લાન્ટ, હાઇડ્રો ઇલેક્ટ્રિક, ન્યુક્લિયર. તો તેનો સાચો જવાબ છે આઠમામાં ઓપ્શન સી સાચો, હાઇડ્રો ઇલેક્ટ્રિક. ઉર્જાના બિનપરંપરાગત ઉત્પાદનનો ફાયદો શું છે? વધુ પ્રવેશપત્ર છે, ઓછો પ્રારંભિક ખર્ચ, વધુ કાર્યક્ષમ, ગ્રીન હાઉસ ઇફેક્ટ ટાળી શકાય છે. તો તેનો નવમામાં સાચો જવાબ છે ઓપ્શન ડી. એના પછી મિત્રો, આનું સૂત્ર છે ડાયવર્સિટી ફેક્ટર શું છે? મિનિમમ એક્ચ્યુઅલ લોડ, ઇન્સ્ટોલ્ડ લોડ, મિનિમમ એક્ચ્યુઅલ લોડ, મિનિમમ ઇન્સ્ટોલ્ડ લોડ, એક્ચ્યુઅલ લોડ, મિનિમમ ઇન્સ્ટોલ્ડ લોડ. તો દસમામાં સાચો જવાબ છે ઓપ્શન સી. પિન ઇન્સ્યુલેટરમાં બાઇન્ડિંગ ગેપ ખૂબ જ નજીક અને એકદમ ચુસ્ત રાખવાનું કારણ શું છે? સ્પાર્ક ટાળવા, કરંટ લાગતો ટાળવા, ઓક્સાઇડ ફોર્મેશન ટાળવા, વાતાવરણનું દબાણ ટાળવા. તો 11મામાં સાચો જવાબ છે ઓપ્શન એ, સ્પાર્ક ટાળવા માટે. મિત્રો, આ જે છે આવનારી જે બીજી પરીક્ષાઓ છે ઇલેક્ટ્રિકલને લગતી, પછી GWSSB વાયરમેન માટે પણ ઉપયોગી છે. આઈ નિયમ પ્રમાણે ડોમેસ્ટિક વાયરિંગમાં લાઇટિંગ સર્કિટમાં માન્ય લોડ કેટલો હોય છે? તો 12મામાં સાચો જવાબ છે ઓપ્શન એ, 800 વોટ. આઈ નિયમ પ્રમાણે મધ્યમ વોલ્ટેજ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં બે કંડક્ટર વચ્ચે કેટલો ઇન્સ્યુલેશન અવરોધ હોય છે? અનંત, 1 મેગા ઓહ્મ કરતાં વધુ, 2 મેગા ઓહ્મ કરતાં વધુ, 3 મેગા ઓહ્મ. તો 13મામાં સાચો જવાબ છે ઓપ્શન બી, 1 મેગા ઓહ્મ કરતાં વધુ. એના પછી વાત કરીશું, કઈ રિલે પાવર બંધ થઈ ગયા પછી પણ તેના કોન્ટેક્ટ સ્થિતિ જાળવી રાખે છે? રેડ રિલે, કરંટ રિલે, વોલ્ટેજ રિલે, લેચિંગ રિલે. તો 14મામાં સાચો જવાબ છે ઓપ્શન ડી, લેચિંગ રિલે. ડીસી જનરેટરનો સિદ્ધાંત શું છે? કોર્કસ્ક્રૂ નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો ફેરાડે નિયમ. તો 15મામાં સાચો જવાબ છે ઓપ્શન ડી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એન્ડ ડાયનેમિકલ ઇન્ડ્યુસ EMF માટે સૂત્ર કયું છે? તો તેનો સાચો જવાબ છે સી. એના પછી વાત કરીશું, ડીસી જનરેટરમાં ઇન્ટરપોલ કેવી રીતે જોડાયેલા છે? તો 17મામાં સાચો જવાબ છે ઓપ્શન એ, આર્મેચર સાથે સિરીઝ. આર્મેચર વાઇન્ડિંગનો અવરોધ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે એ, મેગર.
એના પછી વાત કરીશું ડીસી મોટરમાં EMFની ગણતરી કરવાનું સૂત્ર શું છે? તો મિત્રો આનું સૂત્ર લખવાનું છે 19 સાચો જવાબ છે ઓપ્શન સી 5 ZNP/60 એમ્પિયર. બરાબર. આર્મેચર સંતુલિત કરવા સૌથી અસરકારક રીત કઈ છે? સ્ટેટિક બેલેન્સિંગ, ડાયનેમિક બેલેન્સિંગ, કાઉન્ટર બેલેન્સ, લીડ બેલેન્સિંગ, લીડ વેઇટ બેલેન્સિંગ. તો 20 સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી કોમ્યુટેટરમાં ભારે સ્પાર્કિંગ શા માટે થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઇનકરેક્ટ બ્રશ પોઝિશનિંગ. ઓપ્શન એ સાચો જવાબ છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં કઈ સ્પીડ સિન્ક્રોનસ સ્પીડ તરીકે ઓળખાય છે? તો 22માં સાચો જવાબ છે ઓપ્શન સી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ગતિએ ફરવું. એના પછી વાત કરીશું 6 પોલ સ્ટેટર મોટરની ઇલેક્ટ્રિકલ ડિગ્રી શું છે? તો તેનો સાચો જવાબ છે 23માં સી 1080 ડિગ્રી. બ્લોક્ડ રોટર ટેસ્ટ દ્વારા 3 ફેઝ ઇન્ડક્શન મોટરના કયા લોસ નક્કી કરવામાં આવે છે? તો 24માં સાચો જવાબ છે ઓપ્શન એ કોપર લોસ. એના પછી વાત કરીશું સ્પ્લિટ ફેઝ મોટરના કાર્યકારી સિદ્ધાંત શું છે? તો 25માં સાચો જવાબ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ફેરાડેનો નિયમ. યુનિવર્સલ મોટરનો ઉપયોગ કયો છે? તો 26માં સાચો જવાબ છે બી ફૂડ મિક્સર. એના પછી શેડેડ પોલ મોટરનો ઉપયોગ શું છે? તો 27માં સાચો જવાબ છે ઓપ્શન એ વાળ સુકાવાના યંત્રમાં. એના પછી ઓલ્ટરનેટરને ડીસી સપ્લાય પૂરો પાડે તે સાધનનું નામ શું છે? તો 28માં સાચો જવાબ છે એક્સાઇટર. ઓલ્ટરનેટરમાં હીટિંગ અસર શાના લીધે થાય છે? તો 29માં સાચો જવાબ છે ઓપ્શન એ ઓવરલોડના લીધે. સિન્ક્રોનસ મોટરનો મુખ્ય ઉપયોગ કયો છે? તો 30માં સાચો જવાબ છે ઓપ્શન ડી પાવર ફેક્ટર સુધારણા માટે. એના પછી કયું કન્વર્ટર ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે? તો 31માં જે સાચો જવાબ છે ઓપ્શન ડી મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર. નીચે આકૃતિમાં દર્શાવેલ સાધનનો શું ઉપયોગ છે? તો 32માં સાચો જવાબ છે ઓપ્શન એ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન. એના પછી વાત કરીશું 33માં નીચે આકૃતિમાં શું દર્શાવેલું છે? જે અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો તો એ આકૃતિ શું દર્શાવે છે? તો 33માં સાચો જવાબ છે ઓપ્શન બી ડ્રોપ આઉટ ફ્યુઝ. એના પછી વાત કરીશું નીચે આકૃતિમાં દર્શાવેલ કંડક્ટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો 34માં સાચો જવાબ છે ઓપ્શન બી સ્પાન વધારે હોય ત્યાં. એના પછી વાત કરીશું ડિસ્ટ્રીબ્યુશન પોલ પરથી ઉપભોક્તાના ઘર સુધી લાઇનને શું કહેવામાં આવે છે? તો 35માં સાચો જવાબ છે ઓપ્શન બી સર્વિસ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. ફ્યુઝ હંમેશા સપ્લાય વાયરની ખાલી જગ્યામાં લગાડવો જોઈએ. તો 36માં સાચો જવાબ છે સિરીઝમાં. એના પછી વાત કરીશું એમસીબીનું માઉન્ટિંગ શેના વડે કરવામાં આવે છે? તો 37માં સાચો જવાબ છે ઓપ્શન સી ડીન રિલે. 37માં સાચો જવાબ છે સી. ફ્યુઝનો કટ ઓફ પીરિયડ એમસીબી કરતાં કેટલો હોય છે અથવા તો શું હોય છે? તો 38માં સાચો જવાબ છે ઓછો હોય છે ઓપ્શન બી સાચો જવાબ છે. ડોમેસ્ટિક વાયરિંગમાં નીચે પૈકી કેટલા સેન્સિટિવિટી રેટિંગની ELCB RCCB વપરાય છે? તો તેનો સાચો જવાબ છે 39માં ડી 30 મિલી એમ્પિયર. એના પછી વાત કરીશું થર્મલ રિલે વિદ્યુતની કઈ અસર પર કાર્ય કરે છે? તો 40માં સાચો જવાબ છે ગરમી. ઇન્વર્ટરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે. તો 41માં જે સાચો છે ઓપ્શન એ VA અથવા KVA. નેટવર્ક કેબલમાં નીચે પૈકી કયું કનેક્ટર વપરાય છે? તો 42માં સાચો જવાબ છે બી RJ45. એના પછી વાત કરીશું ઇન્ટરનેટ એ નીચેના પૈકી કયા નેટવર્કનું ઉદાહરણ છે? તો 43માં સાચો જવાબ છે B1. UPSC પાવર આઉટેજ વખતે લોડને શેના દ્વારા વીજ સપ્લાય પૂરો પાડવામાં આવે છે? તો 44માં સાચો જવાબ છે સી બેટરી દ્વારા. એના પછી વાત કરીશું પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં ઉપયોગની રેન્જ વધારવા માટે થાય છે. તો 45માં સાચો જવાબ છે ઓપ્શન એ ફક્ત 80 વોલ્ટમીટર. ઓપરેટિંગ રોડનું જે મુખ્ય કાર્ય જણાવો. તો ઓપરેટિંગ રોડનું મુખ્ય કાર્ય શું છે? તો ડીઓ ચડાવવા તથા ઉતારવા માટે. ફીડર શાના પ્રમાણે ડિઝાઇન કરવામાં આવે છે? તો 47માં ઓપ્શન એ સાચો જવાબ કરંટ વહન કરવાની ક્ષમતા. ટ્રાન્સમિશન લાઇનમાં કોપરનું વજન શાના સપ્રમાણમાં હોય છે? તો 48માં સાચો જવાબ છે ઓપ્શન સી. એના પછી 66 kV ટ્રાન્સમિશન લાઇન કેટલા અંતર માટે અનુકૂળ છે? 49માં સાચો જવાબ છે ઓપ્શન
બી 60 કિલોમીટર. નીચેનામાંથી કઈ ડીસી વિતરણ પ્રણાલી સૌથી સરળ અને સૌથી ઓછા પ્રાથમિક ખર્ચવાળી છે? તો 50માં સાચો જવાબ છે રેડિયલ સિસ્ટમ. નીચે પૈકી કઈ સર્કિટમાં પાવર વ્યય શૂન્ય થાય છે? તો 51માં સાચો જવાબ છે ઓપન સર્કિટ. એના પછી જ્યારે સ્વિચ ક્લોઝ કરવામાં આવે ત્યારે તેમાં કેટલો વીજ પ્રવાહ વહેશે? તો 52માં સાચો જવાબ છે ઓપ્શન સી. એના પછી વાત કરીશું 17 ઓહમ, 37 ઓહમ અને 50 ઓહમ કિંમતના 3 રેઝિસ્ટરને પેરેલલ જોડવામાં આવે તો સર્કિટના કુલ રેઝિસ્ટન્સ વિશે શું અનુમાન કરી શકાય છે? તો 53માં સાચો જવાબ છે ઓપ્શન 17 ઓહમ કરતાં ઓછો. પ્રેક્ટિકલ ફિલ્ડમાં પેરેલલ સર્કિટનો ઉપયોગ ક્યાં થાય છે? તો 54માં સાચો જવાબ છે ડી ડોમેસ્ટિક વાયરિંગમાં, પાવર વાયરિંગમાં, ઓલ્ટરનેટરના પેરેલલ ઓપ્શનમાં, ઉપરોક્ત તમામમાં. વર્ક એ શું છે? તો વર્ક શું છે? તો તેનો સાચો જવાબ છે વર્ક એ સાધિત રાશિ છે. 55માં સાચો જવાબ છે બી. બ્રિટિશ પ્રણાલીમાં 1 HP બરાબર કેટલા વોટ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન 56માં 746. 200 ઓહમ 800 વોટ રેટિંગ ધરાવતી ઇસ્ત્રીની કોઇલનું કરંટ રેટિંગ ખાલી જગ્યા થશે? તો 57માં સાચો જવાબ છે 2. ઓપ્શન બી સાચો જવાબ છે. ઇલેક્ટ્રિક ફિલામેન્ટ બલ્બ કયા સપ્લાય પર ચાલુ થઈ શકે છે? તો 58માં સાચો જવાબ છે એસી અને ડીસી સપ્લાય. 58માં સાચો જવાબ છે સી. હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે કેટલો લેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે 1. તો મિત્રો આ જે છે પ્રશ્નો બીજી પરીક્ષામાં પણ જે ઇલેક્ટ્રિકલ ને વાયરમેનની જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે તો એમાં આ ટાઈપના પ્રશ્નો આવી શકે છે. ગેંગ પ્રકારના કેપેસિટર ખાલી જગ્યા પ્રકારના હોય છે? તો 60માં સાચો જવાબ છે ઓપ્શન બી વેરિયેબલ હોય છે. ડાયરેક્ટ કરંટ ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પૂછાય છે. સર્કિટમાં ઇન્ડક્શન પૂરું પાડવા માટે કયું કમ્પોનન્ટ વપરાય છે? તો 62માં સાચો જવાબ છે ડી ચોક. એના પછી કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ શું છે? તો 63માં સાચો જવાબ છે ડી ઓહમ. સ્ટાર કનેક્શનમાં પાવર ખાલી જગ્યા? તો 64માં સાચો જવાબ છે ડી. 3 ફેઝ સર્કિટમાં બેલેન્સ લોડ એટલે? તો 65માં સાચો જવાબ છે સી. એ અને બી સમાન પાવર ફેક્ટર અને સમાન ફેઝ કરંટ. એના પછી વાત કરીશું ફેઝ સિક્વન્સ નીચે પૈકી કયા લોડ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે? તો 66માં સાચો જવાબ છે ડી. બી અને સી બંને સાચા જવાબ છે. જે 3 ફેઝ મોટર લોડ અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર પેરેલલ ઓપરેશન. લેડ એસિડ બેટરીમાં સેડિમેન્ટેશન થવાનું કારણ ખાલી જગ્યા હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓછા રેટથી ઓવર ડિસ્ચાર્જ કરવા. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં મોટાભાગે કયા પ્રકારની બેટરી વપરાય છે? તો 68માં સાચો જવાબ છે લેડ એસિડ બેટરી. નીચે પૈકી કઈ સ્વિચમાં ફેઝ અને ન્યુટ્રલ બંને વાયર જોડાય છે? તો તેનો સાચો જવાબ છે ડીપી સ્વિચ. એના પછી વાત કરીશું દાદરના વાયરિંગમાં ખાલી જગ્યા સી સ્વિચ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે સી 2 વે સ્વિચ. સ્વિચનો સમાવેશ ખાલી જગ્યા પ્રકારની એસેસરીઝમાં કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે કંટ્રોલિંગ. એના પછી અકસ્માત એ ખાલી જગ્યા છે? તો તેનો સાચો જવાબ છે 72માં ડી અનિયંત્રિત ઘટના છે, અનિયોજિત ઘટના છે, અનિચ્છનીય ઘટના છે. શોક લાગેલ વ્યક્તિ બેભાન થયો હોય તેને પીવા માટે કયું પ્રવાહી આપશો? તો 73માં સાચો જવાબ છે એક પણ નહીં. ઓટોમેટિક ઓપરેટેડ પાવર એક્સટિંગ્વિશર નિશ્ચિત ખાલી જગ્યા ઓપરેટ થાય છે? તો 74માં સાચો જવાબ છે તાપમાને. તો એના તાપમાન પર નિશ્ચિત ટાઈમે મતલબ કે ટેમ્પરેચર મળે ત્યારે એ ઓપરેટ થાય. સલામતીના ચિહ્નોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 75માં સાચો જવાબ છે ડી 4. ઇલેક્ટ્રિક ટેસ્ટરમાં વપરાતા લેમ્પમાં કયો ગેસ ભરવામાં આવે છે? તો 76માં સાચો જવાબ છે નિયોન. એના પછી વાત કરીશું મલ્ટીમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? 77માં સાચો જવાબ છે ડી ઉપરોક્તમાં વોલ્ટેજ કરંટ રેઝિસ્ટર. મેલેટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો 78માં સાચો જવાબ છે સી હાર્ડવુડ અને પ્લાસ્ટિકમાંથી. મેટલના જોબ પર શાર્પ લાઇન દોરવા માટે કયું ટૂલ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે સી સ્ક્રાઇબર. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે વોલ્ટેજ. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં વજનમાં કેટલા ગણો ભારે હોય છે? તો તેનો
સાચો જવાબ છે 81માં બી 1840. ચોપડીમાં 1837 આપેલું છે તો ચાલે બરાબર, એટલે 1840 આ બરાબર પ્રશ્ન છે. માનવ શરીર વિદ્યુતનું ખાલી જગ્યા છે, તો માનવ શરીર વિદ્યુતનું શું છે તો વાહક છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. ઇલેક્ટ્રોલાઇટ એ ખાલી જગ્યાનું મિશ્રણ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક એક્ઝામમાં પૂછાતો હોય છે, તો તેનો સાચો છે પાણી ને એસિડ. બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો ઓવરહેડ લાઇનમાં વપરાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. અવાહક પદાર્થ પીવીસીનો સમાવેશ કયા થર્મલ ક્લાસમાં કરવામાં આવે છે? તો 85માં સાચો જવાબ છે વાય ક્લાસમાં. એના પછી વાત કરીશું ભારતમાં કયા પ્રકારના વાયર ગેજ વાપરવામાં આવે છે? તો 86માં સાચો જવાબ છે ઓપ્શન સી બ્રિટિશ સ્ટાન્ડર્ડ. એના પછી વાત કરીશું 36/0.3 mm વાયર એટલે આશરે ખાલી જગ્યા mm સ્ક્વેરનો વાયર, તો 87માં સાચો જવાબ છે બી 2.5. ખુલ્લી જગ્યામાં વાયરિંગ કરવા માટે નીચે પૈકી કયો વાયર પસંદ કરશો? તો 88માં સાચો જવાબ છે વેધરપ્રૂફ, સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું સોફ્ટ સોલ્ડરિંગમાં મહત્તમ તાપમાન કેટલું હોય છે? તો 89માં સાચો જવાબ છે ડી 300. ઇલેક્ટ્રોનિક કાર્યો માટે લેડ અને ટીનનું મિશ્રણવાળું સોલ્ડર યોગ્ય છે કયું? તો 90માં સાચો જવાબ છે એ લેડ 60% અને ટીન 40%. ટીન મેન્સ સોલ્ડરનો ઉપયોગ કયો છે? તો ટીન મેન્સ સોલ્ડરનો ઉપયોગ ઓપ્શન બી ટીનિંગ માટે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ પણ પૂછાય છે વારે વારે. એક એચ બરાબર કેટલા એમ્પિયર અવર? તો તેનો સાચો જવાબ છે 92માં ઓપ્શન ડી 3600 કુલમ. રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે? તો 93માં સાચો જવાબ છે ઓહમ મીટર. આર્મરિંગ માટે નીચે પૈકી કઈ ધાતુ વપરાય છે? 94માં જીઆઈ. એના પછી વાત કરીશું 95માં એલટી કેબલમાં ઇન્ટરશીપ માટે કયું મટીરિયલ વપરાય છે? તો 95માં ઓપ્શન ડી પીવીસી. 95માં ઓપ્શન ડી. 66 કેવી કિલોવોટ કરતાં વધારે વોલ્ટેજ રેટિંગની 3 ફેઝ સિસ્ટમ માટે સામાન્ય રીતે કયો કેબલ વપરાય છે? તો 96માં સાચો જવાબ છે ઓપ્શન એ 1 કોર કેબલ. એના પછી એપોક્સી રેઝિન જોઈન્ટ ક્યાં વપરાય છે? તો 97માં સાચો જવાબ છે જ્યાં કેબલનું હીટિંગ જોઈન્ટ પરમિસિબલ ન હોય ત્યાં. નીચે પૈકી કયા કમ્પોનન્ટનો ઓહમનો નિયમ લાગુ ન પાડી શકાય? તો 98માં સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્રાન્ઝિસ્ટરમાં. ટ્રાન્ઝિસ્ટર સાચો જવાબ છે ટ્રાન્ઝિસ્ટર. નીચેની પૈકી કયું ગાણિતિક સૂત્ર ઓહમના નિયમ માટે સાચું નથી? તો તેનો સાચો જવાબ છે બી આ જે છે સાચું નથી ઓહમના નિયમના. એના પછી વાત કરીશું નીચે પૈકી કયો કંડક્ટર રેઝિસ્ટન્ટ વાયર તરીકે ઓળખાય છે? તો તેનો સાચો છે નાઇક્રોમ. તો મિત્રો આજે જે પીજીવીસીએલમાં જે 100 માર્ક્સનું પ્રશ્નપત્ર હતું તો તેનું સોલ્યુશન કર્યું. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બીજા મિત્રોને પણ શેર કરજો, જે આવનારી એક્ઝામમાં તમને ઘણું ઉપયોગી સાબિત થશે.